માનવ જીવનમાં જો ધર્મનો કોઈ દેવતા જો અંદર હૃદયમાં વસાવવો હોય, વર્તનમાં વસાવવો હોય, સચે સચ દિલ કરે ને એને અનુસરવું હોય ને, તો મને બે જણા બહુ ગમે છે. એક નટરાજ શંકર અને બે સરસ્વતી. આ બંને પાસે સંગીત છે, આ બંને પાસે નૃત્ય છે, આ બંને પાસે અભિનય છે. હસતું, રમતું, નાચતું, ગાતું અસ્તિત્વ એ નટરાજ અને સરસ્વતી. સાચે એ આપણા દેવ છે. એ નવું સર્જન કરે છે. એ સંગીત હોય, એ નૃત્ય હોય, એ અભિનય હોય, કંઈ પણ હોય, પણ એ નવું કરે છે. નવા રાગ, નવી નૃત્યની પ્રથા, નવું જ્ઞાન, જીવંત. જે માણસ નવું સર્જન રોજ કરે, આપણે ઈશ્વરને તો જોયા નથી એ લોકો, તો હવે એના ગુણ આપણામાં આવે. આપણે સાહિત્ય સર્જવાનું, સંગીત, નૃત્ય, અભિનય, કલા, ચિત્રકલા, શિલ્પકલા, કંઈ પણ નવું સર્જન થાય આપણા દ્વારા, તો સમજવાનું આપણે જીવતા છીએ, આપણે ઈશ્વરનો અંશ છીએ, આપણે સાક્ષાત નટરાજ છીએ. મારો શિવ સમાધિમાં બેસે છે ખરો, હજારો વર્ષો બેસે છે, પણ ઊભો થાય છે ને ત્યારે એનો મૂળ જ્યારે બને છે, ત્યારે જટા ખોલીને એ નૃત્ય કરે છે, ત્યારે ધરતી ધ્રુજી ઉઠે છે, વાદળો વેરાઈ જાય છે ને વીજળીના ચમકારા થાય છે. એ પણ નૃત્ય કરે છે. સરસ્વતીના હાથમાં વર્ષોથી વીણા છે, તાર સંગીત છેડ્યા જ કરે છે. બસ આપણે તો માનવ તરીકે આ જ સ્વીકારવાનું છે કે મારાથી કશુંક સર્જન થાય છે. ઇઝ ધેર એની ક્રિએશન? એમ આઈ એ ક્રિએટર? જુઓ ને, ઈશ્વરે કેટલું બધું સર્જન કર્યું છે. સમગ્ર અસ્તિત્વ એને સર્જન કર્યું છે. નદી, પર્વત, દરિયા, બધું જ, વૃક્ષ, પશુ, પક્ષી. એ સર્જનહાર છે સૌથી મોટું. અને એના દીકરા હોવાના અંધારે જ્યારે જ્યારે હું સર્જન કરવાનું ચૂકી જાઉં છું, હું કશી સર્જનાત્મક પ્રવૃત્તિમાં નથી છોડાતો, અને જાનવરની જેમ માત્ર જીવવું, ખાવું અને રખડી કાવને મરી જવું એવું જીવું છું, સર્જન નથી કરતો. ત્યારે આઈ હેટ માય સાઉલ, ત્યારે હું મારા આત્માને ધિક્કારું છું.